मे पापम् दीपज्योति नमोऽस्तु ते शुभं करोतु कल्याणम् आरोग्यं सुख सम्पदः द्वेषबुद्धिविनाशाय आत्मज्योति नमोऽस्तु ते आत्मज्योति प्रदीप्ताय ब्रह्मज्योति नमोऽस्तु ते ब्रह्मज्योति प्रदीप्ताय गुरुर्ज्योति नमो। આજના આ કાર્યક્રમના સ્વાગત પ્રવચન માટે શ્રી સદભાવના સોની યુવક મંડળના પ્રમુખ શ્રી અભિષેકભાઈ ધોળકિયાને વિનંતી કરું કે તેઓ ડાયસ પર પધારશે. જય શ્રી કૃષ્ણ બધાને. અત્રે ઉપસ્થિત સર્વે જ્ઞાતિજનો, દાતાશ્રીઓ, વડીલો તથા આમંત્રિત મહેમાનો, આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજથી અધિક માસની શરૂઆત થાય છે અને પ્રથમ દિવસે જ શ્રી સદભાવના સોની યુવક મંડળ દ્વારા આયોજિત આ દિવ્ય શ્રીનાથજીની ઝાંખી આપણા સૌ માટે આધ્યાત્મિક આનંદ અને ભક્તિનો અનોખો અવસર મળ્યો છે. તો હવે વધારે ના કહેતા આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ અને તેમના માટે હું શ્રી રાજુભાઈ સોનપાલને વિનંતી કરીશ કે તેઓ કાર્યક્રમની શરૂઆત કરાવે. શ્રી રાજુભાઈ સોનપાલ. पङ्गुं लङ्घयते गिरिं यत्कृपा तमहं वन्दे परमानन्द माधवं हो परमानन्द माधवं वसुदेवसुतं देवम् कंसचारूरमर्दनम् देवकी परमानन्दम् श्रीकृष्णं वन्दे जगद्गुरुम् श्रीकृष्णं वन्दे जगद्गुरुम् चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणव स्वीयानां तन्निजाचार्या प्रणमामि मुहुर्मुहुः प्रणमामि मंगला के दर्शन
खुलने की तैयारी है। વહેલું પરોઢ હોય, પંખીઓનો કલસોર હોય અને સૂર્ય છે જ્યારે ક્ષિતિજથી બહાર આવતો હોય અને ત્યારે नाथ द्वाराની અંદર मंगला के दर्शन खुलने की तैयारी है। आ साधु पड़े અને તમામ વૈષ્ણવ પોતાના તમામ કામ પડતા મૂકી અને નિજ મંદિર તરફ ઠાકોરજી તરફ ઉતાવળા પગે દોટ મૂકે। કદાચ આપણે નાથ દ્વારા શ્રીનાથજીના ધામની અંદર આપણા સમયની અનુકૂળતાએ જતા હોઈએ, પરંતુ આજ પુરુષોત્તમ માસનો પહેલો દિવસ અને વિશાળ શ્રી માળી સોની સદભાવના યુવક મંડળ અને મહિલા મંડળનું આ પ્રથમ દિવસે જ એક અલૌકિક મનોરથ એટલે લાગી લગ્ની શ્રીનાથજીની ઝાંકી, ઠાકોરજીના અષ્ટ સમાના દર્શન અને એ દર્શનની સાથોસાથ આપણે ઠાકોરજીના મને ભાવન ગીતો, પદો, કીર્તનો અહીંયા રજૂ કરી અને આ પવિત્ર પુરુષોત્તમ માસનો આજ જ્યારે પ્રારંભ કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ તો જેમને આ વિચાર આવ્યો છે, શું કામ કે યુવક મંડળ ભેગું થાય એટલે એમની અંદર યુવકો હોય અને આ યુવકો બધા ભેગા થાય એટલે કંઈ કેટલા વિચારો એમને આવે, પરંતુ એક પવિત્ર વિચારનું બીજ જેમણે રોપ્યું છે એવા સદભાવના યુવક મંડળના તમામ મિત્રો અને મહિલા મંડળના તમામ બહેનો માટે આપણે સૌપ્રથમ એક વખત જોરદાર તાળીઓ વગાડી દઈએ। મહિલા મંડળના હોય એ પણ વગાડજો ને યુવક મંડળવાળા વગાડજો। નું કારણ છે કે આપણે પોતાને પ્રોત્સાહિત ન કરીએ તો બીજા ક્યાંથી પ્રોત્સાહિત કરે, એટલે એક વખત જોરદાર તાળીઓ જેટલા બેઠા છે ને। જય હો। અભિષેકભાઈ ક્યાં છે? અભિષેકભાઈ, ટાઈમ તમે મને કંકોત્રીમાં આમંત્રણ પત્રિકામાં આપ્યો છે એ 4 વાગ્યાનો છે, બરોબર છે? એ બાકી બધા લોકોને અલગ અલગ ટાઈમ આપ્યા છે। મંગળાના મનોરથી છે, મંગળામાં આવે, રાજભોગના મનોરથી છે, રાજભોગમાં આવે, બધા મનોરથીઓ આવી ગયા છે। જય હો। પણ ઉનાળાનો સમય છે અને આજે આમ જુઓ ને તો અત્યારે જ સમયે તમને બરાબર જો ખ્યાલ હોય તો આપણા ગુજરાતી ફિલ્મની અંદર માઇલસ્ટોન કહી શકાય એવું મૂવી એટલે લાલો, કૃષ્ણ સદા સહાય થે, એ પણ આજે અત્યારે પ્રસારિત થઈ રહી છે। એટલે એમાંથી સમય કાઢીને તમે બધા અહીંયા સાક્ષાત જે ઠાકોરજીના દર્શન કરવા આવ્યા છે એ બધાને અમારા સદભાવના યુવક મંડળ, સદભાવના મહિલા મંડળ અને અમારી લાગી લગ્ની શ્રીનાથજીની સમગ્ર ટીમ તરફથી જય શ્રી કૃષ્ણ। શું વાત છે? પેલી 4 રોમાં મારો અવાજ પહોંચે છે, ચેક સુધી સંભળાય છે? તો સૌને સદભાવના યુવક મંડળ અને સદભાવના મહિલા મંડળના જય શ્રી કૃષ્ણ। 2 હાથ ઊંચા કરીને પ્રેમથી ભાઈ જય શ્રી કૃષ્ણ। રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, જય હો। આ પુરુષોત્તમ માસ છે ને એ 3 કે 4 વર્ષે આવે અને બાકી તમે કારતક મહિનાથી લઈ અને આસો મહિના સુધીનો જે કંઈ સમય છે એ સમયની અંદર તમારે બધા મહિનાનું અવલોકન કરવું, પણ આ એક જ મહિનો એવો છે કે જેમને ભગવાને પોતાનું નામ આપ્યું છે પુરુષોત્તમ માસ। આજે વહેલી સવારથી જ્યારે પુરુષોત્તમ માસની શરૂઆત થઈ ને તો આપણા જે કંઈ દુષ્કર્મ છે, જે કંઈ આપણે અજાણતા પણ કોઈ ભૂલ કરી છે, કોઈ પાપ કરી છે, એમનું એક વખત સ્મરણ કરી આ કાળિયા ઠાકરના ચરણોમાં એમની માફી માગીએ તો આ 30 દિવસ એવા છે કે એમની અંદર આપણા તમામ જે કંઈ પાપ છે ધોઈ અને નવો રાહ આપણને આ કૃષ્ણ કાંડુડો ચિંતે। એવા આ કાળિયા ઠાકરના મંગળાથી લઈ શયન સુધીના આપણે સાથે મળી અને દર્શન કરવા છે, ત્યારે સૌ સાથે મળી અને આ કાળિયા ઠાકરને વિનંતી કરીએ। આમ જુઓ તો
આપણો જે હૃદયનો ભાવ હોય છે, અને આ કૃષ્ણ કાનુડો એક એવો દેવ છે સાહેબ, કે એમની સાથે એક મિત્રતા થઈ શકે. નાનું બાળ સ્વરૂપે જો કોઈ પૂજાતો આખા વિશ્વની અંદર જો કોઈ દેવ હોય ને તો આ કૃષ્ણ કાનુડો છે. અને એવા આ લાલાને આપણે લાડ લડાવવા છે ત્યારે એક પ્રાચીન કવિ અને એક અર્વાચીન કવિની બે રચના અહીંયા એવા ભાવ સાથે આપણે આ ઠાકોરજીને જગાડીએ અને ઠાકોરજીના મંગળા સ્વરૂપના દર્શન કરીએ. સાંજ પિલાની સાંજ ઢળી છે, શ્યામ હવે તો જાગો, તમે અમારા રોમ રોમમાં, તમે શ્યામ હવે તો જાગો, પ્રાચીન કવિની રચના અને પ્રાચીન કવિની રચનાની જો વાત કરીએ તો મારા ભક્ત નરસૈયાના કંઠે ગવાયેલું એ પ્રભાતી, એ હાલરડું, અને એક એવો માત્ર ભગવાન કે જેમને સુવા માટે નહીં પણ જગાડવા માટે પણ હાલરડા ગાઈએ છીએ આપણે. પણ એ પહેલાં મંગળા આરતીના જે મનોરથી છે એ ગૌલોકવાસી રજનીકાંતભાઈ, દ્વારકાદાસભાઈ ધોળકિયા પરિવારના તમામ પરિવારજનો દાતાશ્રીનું સ્વાગત, અને તેઓ પણ આ આરતીની અંદર જોડાશે. અને ઠાકોરજીને આપણે નરસૈયાના પદ સાથે જગાડીએ કે તળેટી જતા હજુ એવું ક્યાંક લાગ્યા કરે છે, તળેટી જતા હજુ એવું ક્યાંક લાગ્યા કરે છે, કે કરતાલ ક્યાંક વાગ્યા કરે છે, કરતાલ ક્યાંક વાગ્યા કરે છે. હે જાગને જાદવા એવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના દેનમાં કોણ જાશે, હે જાગને જાદવા. મંગળા દર્શન
એ ખુલ્યા ખુલ્યા દર્શન દ્વાર શ્રીનાથજીનો જય જયકાર એ ખુલ્યા ખુલ્યા દર્શન દ્વાર શ્રીનાથજીનો જય જયકાર સાથી એની કરવી આશ શ્રીનાથજીનો જય જયકાર એ સાથી એની કરવા આશ શ્રીનાથજીનો જય જયકાર દોડી દોડી વૈષ્ણવ જાય શ્રીનાથજીનો જય જયકાર એ દોડી દોડી વૈષ્ણવ જાય શ્રીનાથજીનો જય જયકાર ખુલ્યા ખુલ્યા દર્શન દ્વાર શ્રીનાથજીનો જય એ જયકાર ખુલ્યા ખુલ્યા દર્શન દ્વાર શ્રીનાથજીનો જય જયકાર જય હો કરતા રે તુજ ભક્તિ આશ શ્રીનાથજીનો જય જયકાર કરતા રે તુજ ભક્તિ આશ શ્રીનાથજીનો જય જયકાર હરખેયું અપરંપાર શ્રીનાથજીનો જય એ જયકાર હરખે હૈયું અપરંપાર શ્રીનાથજીનો જય જયકાર ખુલ્યા ખુલ્યા દર્શન દ્વાર શ્રીનાથજીનો જય એ જયકાર ખુલ્યા ખુલ્યા દર્શન દ્વાર શ્રીનાથજીનો જય જયકાર જય હો દોડી દોડી વૈષ્ણવ જાય અમે બધા તો શ્રીનાથજીનો જય જયકાર કરીએ છીએ પણ પવિત્ર પરસોત્તમ માસ આજે એમનો શુભારંભ થઈ રહ્યો છે તો કેમ આપણે બધા સાથે મળીને જય જયકાર ના કરીએ? પહેલા તો બધાના હાથ ઉપર અને બધાની સાથે તાળીઓની સાથે જય જયકાર કરવાનો છે. દોડી દોડી વૈષ્ણવ જાય દોડી દોડી વૈષ્ણવ જાય બધા સાથે દોડી દોડી વૈષ્ણવ જાય દોડી દોડી વૈષ્ણવ જાય વ્રજવાસી હૈયાનો નાદ શ્રીનાથજીનો જય જયકાર વ્રજવાસી હૈયાનો નાદ શ્રીનાથજીનો જય જયકાર એ ખુલ્યા ખુલ્યા દર્શન દ્વાર શ્રીનાથજીનો જય જયકાર ખુલ્યા ખુલ્યા દર્શન દ્વાર શ્રીનાથજીનો જય જયકાર આરતી
મુખલડાને નિરખતા હું, મુખલડાને નિરખતા હું. सोचती खड़ी प्रभु सोचती खड़ी आरती श्री नाथ जी ની મંગળા કરી ઓ આરતી શ્રી નાથ જી ની મંગળા કરી જય હો જય હો નમી નમીને પાય લાગુ, નમી નમીને પાય લાગુ. કૃપા તો ઘણી પ્રભુ કૃપા તો ઘણી આરતી શ્રી નાથ જી ની મંગળા કરી ઓ આરતી શ્રી નાથ જી ની મંગળા કરી ઘનન ઘનન ઘંટ વાગે, ઘનન ઘનન ઘંટ વાગે, ઘનન ઘનન ઘંટ વાગે. ચાલ રૂઘણી પ્રભુ ચાલ રૂઘણી આરતી શ્રી નાથ જી ની મંગળા કરી ઓ આરતી શ્રી નાથ જી ની મંગળા કરી તાલ ને મૃદંગ વાગે, તાલ ને મૃદંગ વાગે. તાલ ને મૃદંગ વાગે, તાલ ને મૃદંગ વાગે. વાગે વીણુ વાંસળી પ્રભુ વાગે વીણુ વાંસળી આરતી શ્રી નાથ જી ની મંગળા કરી આરતી શ્રી નાથ જી ની મંગળા કરી મુખલડાને નિરખતા હું, મુખલડાને નિરખતા હું. સોચતી ખડી પ્રભુ સોચતી ખડી આરતી શ્રી નાથ જી ની મંગળા કરી ઓ આરતી શ્રી નાથ જી ની મંગળા કરી આરતી શ્રી નાથ જી ની મંગળા કરી પ્રભુ મંગળા કરી આરતી શ્રી નાથ જી ની મંગળા કરી આરતી શ્રી નાથ જી ની મંગળા કરી આરતી શ્રી નાથ જી ની મંગળા કરી આરતી શ્રીનાથજીની મંગળા કરી. શ્રીનાથજીની ઝાંખી આ સરસ મજાનો ઉપક્રમ સમગ્ર જ્ઞાતિજનો આ પવિત્ર પુરુષોત્તમ માસની અંદર એનો લાભો લઈ શકે એ માટે સદભાવના મંડળ શ્રી સદભાવના મંડળ વડીલો બધા બેઠા છે એમની રાહબરી નીટે શ્રી સદભાવના સોની યુવક મંડળ અને શ્રી સદભાવના સોની મહિલા મંડળ દ્વારા આ સુંદર મજાનો ઉપક્રમ અને ઠાકોરજીના મંગળા સ્વરૂપના આપણે સૌ સાથે મળીને દર્શન કર્યા. કેટલા વાગ્યા બેન?
6:15 વાહ. મેં તમામ કલાકારોને કીધું હતું કે ઉપલેટાના સોની સમાજ છે ને એ એકદમ પરફેક્ટ ટાઈમમાં છે, એટલે આપણે 3:45 વાગે અહીંયા બધું સ્ટેન્ડ બાય રાખવાનું છે. પણ સોની જ્ઞાતિ છે સાહેબ, પછી અમે રઘુવંશીઓ છીએ, આ બધા છે ને સમયને પાછળ રાખીને આગળ ચાલતા હોય. પણ હું તમને એક વાત કહું કે સમય, સ એટલે શ્રીનાથજી, મ એટલે મહાપ્રભુજી અને ય એટલે યમુનાજી. આજના આ આધુનિકતાના વધતા વ્યાપની અંદર આપણે સમયની સાથે જો કદમ મિલાવવા હશે ને તો સમય સાથે આપણે ચાલવું પડશે. એટલે આ 3 સમય, શ્રીનાથજી, યમુના મહારાણી અને મહાપ્રભુ છે એ આપણી પર કાયમ કૃપા દ્રષ્ટિ એમની રહેશે. અને શ્રી સદભાવના મંડળ, શ્રી સદભાવના સોની યુવક મંડળ અને સદભાવના સોની મહિલા મંડળ, આ ત્રણેયનો જે સહિયારો પ્રયાસ છે એમની અંદર કંઈ ખૂટતું હોય ને, ભાવ તો ખૂબ સમગ્ર જ્ઞાતિજનોનો, પણ કંઈ ખૂટતું હોય ને તો એ છે આર્થિક યોગદાન. અને આર્થિક યોગદાન જેમનું મળ્યું છે એ તમામ મહાનુભાવોનો જો ઉલ્લેખ કરીએ તો ગૌલોકવાસી રજનીકાંતભાઈ, દ્વારકાદાસભાઈ, ધોળકિયા પરિવાર અને સોના ચાંદી એસોસિએશનના પ્રમુખ શ્રી દેવેનભાઈ ધોળકિયા અને એમનો પરિવાર જે અહીંયા આરતી કરી રહ્યો હતો. ખૂબ અમારો એવો પ્રયત્ન છે કે દરેકે દરેક આરતીના જે આપ મનોરથીઓ છો એમને યોગ્ય સમયે યોગ્ય રીતે, આ જ રીતે રાજભોગ દર્શનની આરતીના જે મનોરથી છે ગૌલોકવાસી વિનોદરાય જેઠાલાલ માંડલિયા પરિવાર ક્યાં છે? જય હો. આપ જે હવે પછીના મનોરથી છો ને એમને એટલી વિનંતી કરીશ કે તમારો ક્રમ છે, યુવક મંડળને ખબર છે, એ દર્શન પહેલાં તમે લોકો બેક સ્ટેજની અંદર આવી જાઓ. ત્યાંથી મુખિયાજી અને અમારી 5 લોકોની ટીમ છે એ તમને માર્ગદર્શન આપશે. એ માર્ગદર્શન પ્રમાણે કરી અને આપણે જેટલું ઠાકોરજીના ઓછાવાના થાય એ કરશું. અને એવા જ નંદ મહોત્સવના પણ મનોરથી માંડલિયા પરિવાર છે. સંધ્યા આરતીના મનોરથી છે ગૌલોકવાસી લલિતાબેન રતિલાલભાઈ ચોકસી પરિવાર ક્યાં છે? હાજર છે? જય હો. તમારું પણ સ્વાગત છે. અને શયન આરતીના જે આપણા મનોરથી છે ગૌલોકવાસી રાજેશભાઈ પ્રતાપભાઈ કાથરોડિયા પરિવાર એ ક્યાં છે? જય હો. આપ તમામ મહાનુભાવોને એટલી વિનંતી કે આપનો જે ક્રમ હોય એ પહેલાં આપ બેક સ્ટેજની અંદર પોતાનું સ્થાન મેળવી લેશો. બૂટ ચપ્પલની સાથોસાથ આપના મોજા પણ ત્યાં સ્ટેજની નીચે ઉતારી અને પછીથી આવશો એવી પ્રાર્થના સાથે આપણે આ સરસ મજાનો દોર છે એ આગળ વધારીએ છીએ. અને યમુના મહારાણીજીની આરતી પણ આપણે અહીંયા કરવાની છે, જે કરવા માટે સદભાવના મંડળ, શ્રી સદભાવના સોની યુવક મંડળ અને શ્રી સદભાવના સોની મહિલા મંડળ એ મોટી સંખ્યામાં હોય અને અહીંયા નીચેથી આપણે બધા આરતી કરીશું. ઓકે છે? કદાચ આખા સત્સંગ દરમિયાન કોઈ પણ દાતાશ્રીને, કોઈ પણ પરિવારજનને કદાચ ક્યાંય ઓછું આવે તો એનો જવાબદાર હું છું. યુવક મંડળ, મહિલા મંડળ કે સદભાવના મંડળ નથી. શું કામ કે સ્ટેજનું તમામ જે સંચાલન છે એ અમારી 22 લોકોની ટીમ આખી કરી રહી છે. અને હવે તમને વિનંતી કરીશું કે એક વખત આરતી શ્રીનાથજીની મંગળા કરીની અંદર જે રાસ અહીંયા રજૂ કરી રહ્યા હતા એ તમામ બહેનો માટે એક વખત જોરદાર તાળીઓ પાડી દઈએ. ખૂબ ટૂંકા દિવસની મહેનત અને ખૂબ સરસ. અને એ જ રીતે હજી 3 રાસ આપણે તમારા પરિવારના જ અહીંયા માણવાના છે. આમ જુઓ તો અમારી 45 જણાની ટીમ સાથે અમે લોકો 9 રાસ, 22 સત્સંગના જે પદો અને આખી જે ઝાંખી કરીએ છીએ. પણ હુબહુ બહેનોએ બહુ ટૂંકા દિવસની અંદર મહેનત કરી. એવું જ આપણે યમુના મહારાણી અને હજુ બધા રાસો આપણે માણવાના છે. પણ આપણે જે મંગલાચરણ કર્યું એ મંગલાચરણની શરૂઆત અહીંયા વલ્લભકુળથી શરૂ કરી હતી. મહાપ્રભુજીના દર્શન કરીને આપણે મંગલાચરણ કર્યું હતું. તો આપણે સાથે મળી અને મંગલાચરણની જે પરંપરા છે એને આગળ વધાવતા. શું કામ કે ઠાકોરજી સુધી પહોંચવાનો જો કોઈ માર્ગ હોય ને તો એ મહાપ્રભુજી પાસે થઈને જાય છે. એટલે આપણે એમને
વલ્લભકુંડને આપણા ગુરુ સ્થાને બેસાડ્યા છે. તો એવા ગુરુના ગુણગાન આપણે સૌ સાથે મળી અને ગાઈએ. वल्लभ की चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के मेरे माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद ગાશો ને બધા? ગાશો ને બધા? મારી સાથે ગાવાનું છે તમારે બધાને કેટલાય આ પદ સાંભળેલું છે સાંભળેલું છે ગોરોજી હા તો અમારા દીપમાલાબેન ગવડાવશે અને તમારે બધાય સાથ આપવાનો છે કેમ કે બહેનોનો અવાજ છે ને અમારા બંને બહેનોની જેમ મીઠો જ હોય ભાઈઓની મને ખબર નથી હવે ભાઈઓએ સાબિત કરવાનું છે કે તમારો અવાજ કેટલો મીઠો છે ઠીક છે मेरे माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद अरे मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद मेरे गले को हार श्री वल्लभ के चरण वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद जाऊं मैं बलिहार श्री वल्लभ के चरणारविंद में बलिहार श्री वल्लभ के चरण गाऊं वारंवार श्री विठ्ठल के चरणारविंद वारंवार श्री विठ्ठल के चरण वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद मेरो
તો બોલો ગોવિંદ જય જય ગોપાલ જય જય 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 રાધા રમણ હરિ ગોવિંદ 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 જય જય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી 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 હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા ગોવિંદ જય જય ગોપાલ જય જય 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 બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય વાહ, જે 50 ગ્રામ તાળી પડી એ માટે તમારો બધાનો આભાર. જય હો. સોની સમાજ છે ને, હમણાં મોદી સાહેબે એવું નિવેદન કર્યું ને કે 1 વર્ષ સુધી કોઈ સોનું ખરીદવું નહીં, એટલે આમ ગંભીર મુદ્રામાં આવી ગયો છે. પણ તમારી પાસે આનો સરસ ઉપાય છે. હું તમને એક સૂચન કરું, તમારે ગમે તે તમારા ગ્રાહક હોય અને એને તમારે સમજાવવું હોય. શું કામ કે મોદી સાહેબ જે કંઈ કામ કરે છે આપણે રાજકારણ સાથે લેવા દેવા નથી. એ યોગ્ય હોય તો એની રીતે, આપણે સામાન્ય નાગરિક તરીકે આપણું જે જીવન છે એ ભલે દિવસે દિવસે દુષ્કર બનતું જાય છે, પણ જે સમજદાર અને બુદ્ધિજીવી વર્ગ છે ને એ એવું કહે છે કે જે કાંઈ મોદી સરકાર કે મોદી સાહેબ કરે છે ને એની માટે ભવિષ્ય આપણું સારું છે. એટલે આપણે ઉશ્કેરવા હોય ને તો આપણા ગ્રાહકોને ઉશ્કેરવા કે ભાઈ તમારે મોદી સાહેબનો વિરોધ કરવો છે, તો કે હા, તો કે મોદી સાહેબે કીધું છે કે 1 વર્ષ સુધી તમારે સોનાની ખરીદી ન કરવી. તમારે વિરોધ કરવો હોય ને તો ઘરવાળાને હાર છે, ફેન્સી બ્રેસલેટ છે, એવું બધું બનાવી દેવું. એ મોદી સાહેબનો વિરોધ કરવાને બાને તમારે ગ્રાહક વધશે પાછા. સાચી વાત છે ને? બેનો બહુ રાજી થયા કે હાલો એ બાને આપણે આવશે. પણ શ્રી સદભાવના મંડળ, શ્રી સદભાવના સોની યુવક મંડળ અને સદભાવના મહિલા મંડળ, આ ત્રણેયનો જે સહિયારો પ્રયાસ છે. અને મેં કીધું એમ કે તમે ભલે ભરપૂર માત્રાની અંદર પ્રયાસ કર્યો છે, લગભગ અડધી કલાકમાં મને લાગે છે ઓડિટોરિયમ પેક થઈ જશે. પણ તમારો જે પ્રયાસ છે ને એ પ્રયાસની અંદર 4 ચાંદ લાગે એ માટે થઈને મેં અમારા જે અહીંના જે લાઇટવાળા ભાઈ છે ને એમને વિનંતી કરી કે ભાઈ આ બધા સુંદર અને હસતા ચહેરા છે, અને હસતા ચહેરા છે ને ઠાકોરજીને ગમે. અહીંયા મને પેલી 2 રોજ દેખાતી હતી એટલે મેં છેક સુધીની લાઇટ ચાલુ રખાવી છે, એટલા માટે કે હું હવે જોઈ શકું છું કે જેટલા વડીલો બેઠા છે ને એટલા જ યુવક મંડળ અને મહિલા મંડળના ભાઈઓ બહેનો બેઠા છે. વર્ષો પહેલાં આ સદભાવના યુવક મંડળ છે ને એમની પાસે આપણે કહીએ કે ઠાકોરજી આપણે ઘરે પધારવાના છે, તો એ આપણી પ્રાચીન પરંપરાનું પદ છે એ ગાય, શેરી વળાવી સજ કરું હરી ઘેરે આવો ને. પણ આજનું આ જનરેશન છે જે નેટ અને જેટમાં છે, અને કૃષ્ણ કાનુડો સાહેબ એવો દેવ છે કે જેને આજથી 5000 વર્ષ પહેલાં
અષ્ટસખાઓએ લાડ ડડાવ્યા. તો 500 વર્ષ પહેલાં એમની સમકાલીન કહી શકાય એવા પદોની રચના દયારામ ને ભક્ત કવિ નરસિંહ મહેતાએ પણ કરી. નરસિંહ મહેતાએ તો એમના પદની અંદર એવું કીધું કે હરિ છે એને 52 વખત દ્વારકાથી જુનાગઢ અમારે ધક્કો થયો, પણ આજનું આ જનરેશન છે ને એ હવે કરતાલ વગાડીને નહીં, પણ આ ઠાકોરજીને કહે છે કે હવે SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે SMS કરવાનું બંધ કરો શ્યામ, તમે રૂબરૂમાં આવવાનું રાખો. આ મોરલી છે ને એ હવે તમે મોબાઈલ જેવી રાખો, આ મોરલી તમે મોબાઈલ જેવી રાખો. અને એટલે કૃષ્ણ દવે નામના કવિએ બહુ સરસ મજાના આજના આ જનરેશનને લક્ષમાં રાખીને એક કવિતાની રચના કરી કે વાસલડી.com મોરપીછ.com અને .com વનરાવન આખું, મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે એમાં કયા કયા નામ રાખું. ધારો કે વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ, ધારો કે વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ અને ક્યાંક ફ્લોપી ભીંજાય એનું શું. એવા આ કૃષ્ણ કાનુડાને સુબે લાડ ડડાવ્યા છે. ત્યારે આજના આધુનિક બાળકોની ભાષામાં આ કૃષ્ણ કાનુડો આ શ્રી સદભાવના મંડળ, શ્રી સદભાવના સોની યુવક મંડળ અને શ્રી સદભાવના સોની મહિલા મંડળને આંગણે આવ્યું હોય તો એમનું સ્વાગત આજનું આ જનરેશન છે કેવી રીતે કરે એમ સાંભળીએ આપણે આ પદની અંદર. એરી સખી મંગલ ગાવો રી, ધરતી અંબર સજાવો રી, उतरेगी आज मेरे कान की सवारी, एरी कोई काजल लावो री, मोहे गला टिका लगावो री, उनकी जब से दिखूं मैं तो प्यारी, लक्ष्मी जीवारो नजर उतारो, लक्ष्मी जीवारो नजर उतारो, आज मेरे काना घर आवेंगे, आज मेरे काना घर आवेंगे, चोट पुरावो माटी रंगावो, आज
આધુનિક કવિની આ રચના કે આજ કદાચ આપણા આંગણે ઠાકોરજી પધાર્યા હોય તો આજનું જે જનરેશન છે એ કઈ રીતે અને કઈ ભાષામાં એમનું સ્વાગત કરે, પણ હસતા રમતા આપણે સૌ સાથે મળી ઠાકોરજીના મંગળા સ્વરૂપના દર્શન કરવા છે. અને આ મંગળા સ્વરૂપના જે દર્શન આપણે કર્યા ત્યારબાદનું જે લોકો નાથ દ્વારા મંદિરે જતા હોય ક્રમશ એ લોકોને ખ્યાલ હશે કે ત્યાં મંગળાના ઠાકોરજીના દર્શન કર્યા બાદ ધ્વજાજીના દર્શન કરે, પરિસરની અંદર જ પોતાનો સમય પસાર કરે અને આતુરતાપૂર્વક રાહ જોતા હોય ઠાકોરજીના શૃંગાર સ્વરૂપના દર્શનની. એવા શૃંગાર સ્વરૂપના દર્શન ઠાકોરજીના આપણે સાથે મળીને કરીએ અને સાથે એક પુષ્ટિ પરંપરાનું જે દરેક લોકોના હૈયે અને હોઠે હોય એવું એક કીર્તન અહીંયાથી રજૂ કરીએ. અને આ શૃંગારના દર્શન પછી આપણે અહીંયા મા યમલા મહારાણીની આરતી માટે બહેનો જે એક સરસ મજાનું નૃત્ય રજૂ કરવાની છે, તો એમને હું વિનંતી કરીશ કે તેઓ બેક સ્ટેજની અંદર પોતાની તમામ જે તૈયારીઓ છે એ કરે અને સાથે મળીને આપણે ત્રણ જે આપણા શ્રી સદભાવના મંડળ, શ્રી સદભાવના સોની યુવક મંડળ અને શ્રી સદભાવના સોની મહિલા મંડળ, આ બધા મનોરથીઓ છે જે આરતી કરવાના છે, એ આરતીની પણ આપણે સાથે તૈયારી કરીશું. તો સૌ સાથે મળીને કરીએ ઠાકોરજીના શૃંગાર સ્વરૂપના દર્શન. વાકી અંબોડે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ શ્રી વલ્લભ સુત શ્રી ગોકુળના વાકે અંબોડે શ્રીનાથજીને
ઠાકોરજીના શૃંગાર સ્વરૂપના આપણે દર્શન કર્યા છે. પુષ્ટિ સંપ્રદાયની અંદર જેટલું આપણે માનીએ છીએ શ્રી ઠાકોરજીને, એટલું જ મહાપ્રભુજીને, એટલું જ યમુનાજીને. અને યમુનાજીના સાક્ષાત દર્શન આપણે આપણી જ્ઞાતિના જ બહેનો અહીંયા એક સરસ મજાનો ઉપક્રમ, એક સરસ મજાનો રાસ જે અહીંયા કરવાના છે. અને રાસની અંદર શ્રી સદભાવના મંડળ, શ્રી સદભાવના યુવક મંડળ અને શ્રી સદભાવના સોની મહિલા મંડળ, આ તમામ લોકો તમે જે મનોરથીઓ છે એ ખૂબ મોટી સંખ્યામાં હોય. યમુના મહારાણી છે એ અહીંયા રહેશે અને આપણે ત્યાં નીચેથી બધા આરતીના દર્શન કરવાના છે. એટલે ત્યાં આરતીની જે કંઈ વ્યવસ્થા છે એ આપણે ત્યાં અત્યારે કરી લઈએ. પ્રથમ છે જે 2 કડી છે એમની અંદર એમનું જે પરફોર્મન્સ છે એ, અને છેલ્લે અમારા મુખિયાજી અને તમે લોકો બધા સાથે અહીંયા પગથિયા પાસે ઊભા રહીએ અને આપણે યમુના મહારાણીની આરતી કરીશું. તો સરસ મજાનું આ યમુના મહારાણીનું પદ, બહેનો જે છે એમને વિનંતી કે જે કંઈ પૂર્વ તૈયારી કરવાની હોય અહીંયા યમુના મહારાણીનું જે સ્થાપન અને જે કંઈ છે એ તમામ અહીંયા વહેલી તકે કરે, જેથી કરી અને એમને નાની દીકરીઓ છે એમને પરફોર્મ કરવામાં અહીંયા પ્રોબ્લેમ ન થાય. તો બાકીના જે બહેનો છે એ બધા અહીંયા એ વ્યવસ્થાની અંદર મદદરૂપ થાય તેવી વિનંતી છે. સરસ મજાનો આ ઉપક્રમ. અને ત્યારબાદ પણ આપણે ઠાકોરજીના ગ્વાલના અને રાજભોગના દર્શન સાથે મળીને કરીશું. ચૂરણા ચોળીને ચૂંદડી ઉર ઉપર લટકનતા
મેલો લાગ્યો છે હા જય મહારાણી યમુના જય જય પટરાણી યમુના સુંદર સતવાદીના તપ કરી પ્રભુને આરાધ્યા પ્રીતિ પરિણામોરા જય જય મહારાણી યમુના જય જય પટરાણી યમુના સુંદર સતવાદીના તપ કરી પ્રભુની આરાધ્યા પ્રીતિ પરિણામોરા જય મહારાણી યમુના જય જય પટરાણી યમુના સુંદર સતવાદીના તપ કરી પ્રભુને આરાધ્યા પ્રીતિ પરિણામોરા જય જય મહારાણી યમુના જય જય પટરાણી યમુના સુંદર સતવાદીના તપ કરી પ્રભુની આરાધ્યા પ્રીતિ પરિણામોરા જય જય મહારાણી યમુના જય જય પટરાણી યમુના સુંદર સતવાદીના તપ કરી પ્રભુને આરાધ્યા પ્રીતિ પરિણામોરા જય જય મહારાણી યમુના જય જય પટરાણી યમુના સુંદર સતવાદીના તપ કરી પ્રભુની આરાધ્યા પ્રીતિ પરિણામોરા પ્રીતિ પરિણામોરા પ્રીતિ પરિણામોરા પ્રીતિ પરિણામોરા પ્રીતિ પરિણામોરા બોલ શ્રી યમને મહારાણી કી જય. એક અગત્યની જાહેરાત કરી દઉં, જેથી કરીને આપણો જે કાર્યક્રમ છે ને આખો સત્સંગ ખાસ સદભાવના પરિવારના તમામ જે મિત્રો છે ને તમામ સાંભળજો. બાકી બધી વાત આપણે એક કોરાણે મૂકી અને એક ખાલી મારી 2 મિનિટ આ વાતની અંદર ધ્યાન દેવા તમામને વિનંતી છે કે તમારી પાસે અમારી જે આ સ્ક્રિપ્ટ છે એ સ્ક્રિપ્ટ ઓલરેડી તમારી પાસે છે. જે કોઈ દાતાઓ અથવા તો જે કોઈ મનોરથી છે એના નામ અહીંયાથી બોલાય છે. પછી બેક સ્ટેજની અંદર આરતી તૈયાર કરીને અમારા મુખિયાજીની સાથે પહોંચાડવાની જવાબદારી એ તમારી મનોરથીની અને મંડળની રહેશે. દર વખતે એ મેનેજ અમે નહીં કરી શકીએ. શું કામ? એ ક્રમ તમારે જાળવવાનો રહેશે. એટલી એક વિનંતી છે, પ્રાર્થના છે. ન સમજાય તો હવે પછીનું જે પદ છે એ પદની અંદર તમે બહાર આવી અને બહારની સાઈડ આપણે ચર્ચા કરીએ, જેથી કરીને આપણો જે ક્રમ છે એ ક્રમ જળવાઈ રહે. અહીંયા બેક સ્ટેજની અંદર એ વ્યવસ્થા કરવા પણ મારે જવું પડ્યું, તો એટલી બધી જવાબદારી આવશે તો મારો અવાજ સાંજે પહેલાં બેસી જશે. એટલે એટલી 2 હાથ જોડીને વિનંતી છે, પ્રાર્થના છે કે આપણે સૌ સાથે મળી અને આજે એક સરસ મજાનો ઉપક્રમ ગોઠવો છે એ સાથે મળીને આગળ ધપાવીએ. કંઈ અજુગતું નથી બનતું, કંઈ અઘટિત નથી બનતું, પણ સમયની સાથે આપણે ચાલવું છે એટલો એક માત્ર પ્રયત્ન છે કે દરેક આરતી વખતે દરેક જે કંઈ અહીંયાથી રજૂઆત થશે એના એક ગીત પહેલાં અહીંયાથી હું આપ લોકોને વિદિત કરીશ અને એમને આપ ફોલો કરશો તો આ સત્સંગ છે એ સુપેરે સરસ રીતે આગળ વધશે. અને અમારા શીતલબેને કીધું હતું ને કે બહેનોનો અવાજ છે તો મીઠો જ હોય, પણ આપણે ભાઈઓનો અવાજ સાંભળવો છે. અને એમાં પણ અત્યારે અહીંયા આર્ટ ઓફ લિવિંગના કિરણબેન સુવા ક્યાં છે? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એ ઉપસ્થિત છે ત્યારે સમગ્ર આયોજન મંડળ તરફથી એમનું સ્વાગત છે. એ જ રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દરેક સભ્યો ક્યાં છે? RSS જય હો. આજે આપણો સત્સંગ ન હોત ને તો અત્યારે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી મારે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શિબિર એટેન્ડ કરવાની હતી.
ગઈકાલે પ્રવીણભાઈ તોગડિયા પણ ત્યાં હતા અને આજે પણ એવી જ એક પ્રબુદ્ધ ગોષ્ઠીનું ત્યાં 5 થી 7 ભૂતનાથ મંદિરની અંદર આયોજન છે અને આયોજનમાં મારે પણ સહભાગી થવાનો અવસર મળવાનો હતો, પણ ઠાકર કરે એ ઠીક. અને આ ઠાકર છે ને એમના માટે આપણે એવું કહેવું જોઈએ કે મેરા મુझ में कुछ नहीं जो कुछ है सो तोर तेरा तुझको सौंप दिया अब क्या लागत मोर अब क्या लागत मोर. બહેનો તો બધા હાય આ કરે છે પણ સાથે ભાઈઓ જે હાકલા કરે છે ને એ મને અહીંથી દેખાય છે. તો એક ગીત એવું કે જે તમારી પાસે પણ ગવડાવવું છે, ગાશો બધા? ગીતના શબ્દો કહી દઉં, દરેક સત્સંગમાં હું કહી દઉં પહેલાં, એટલે પછી કોઈને મૂંઝારો ન રહે. કહી દઉં શબ્દો, બાકીના શબ્દો તમે પૂરા કરજો. ભાઈઓ બહેનો નહીં, તમે પૂરા કરજો. મને પ્યારું લાગે શ્રીજી તારું નામ, પછી વાહ. બાકી અમુક જગ્યાએ તો જાય ને તો ભાઈઓ ખાલી તન ને મન કહે, ધનમાં પણ બધા સાથે મળીને ગાશું આપણે. અને ઠાકોરજીને કહીએ તમારું જે સમગ્ર અસ્તિત્વ છે, તમારું જે વ્યક્તિત્વ છે એ તારા ચરણોમાં અર્પણ કરીએ. મને પ્યારું લાગે હો, મને પ્યારું લાગે શ્રીજી તારું નામ, તન મન ધન શ્રીજીના ચરણોમાં, શ્રીજીના ચરણોમાં મને પ્યારું લાગે હો, મને પ્યારું લાગે શ્રીજી તારું નામ, શ્રીજીના ચરણોમાં, શ્રીજીના ચરણોમાં ભૂલી છોડી દીધા, ભૂલી છોડી દીધા સગડા તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના ચરણોમાં. શ્રીનાથજી, શ્રીનાથજી, બધા સાથે શ્રીનાથજી, 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 મન મંદિરીએ તુલસીની માળા, ભવ બંધના તોડશે તાળા, મન મંદિરીએ તુલસીની માળા, ભવ બંધના તોડશે તાળા, મારું ઘર બને ઓ, મારું ઘર બને રૂડું વ્રજધામ, તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના ચરણોમાં. મને પ્યારું લાગે શ્રીજી તારું નામ, તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન
આંખે પ્રહર બની રહું તારી દાસ, ચરણોમાં તારા મથુરાને કાશે. ભાઈઓ છે ને એકબીજા સાથે વાતો કરતા હતા. અહીંયા પહેલી હરોળથી લઈને છેલ્લી મને 8-10 હરોળ દેખાય છે, એમાં લગભગ બધા બહેનોએ ભેગું ગાયું. હા કે ના? ગાતા હતા બધા, ગાતા હતા ને બધા. અને આવો કોઈ પણ શ્રીનાથજી સત્સંગ અથવા તો શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ હોય ને ત્યારે અમને બેવડો લાભ મળતો હોય છે. અહીંયાથી ઠાકોરજીના આશીર્વાદ મળતા હોય અને અમારી સાથે આ જે માતાઓ બહેનો ગાતા હોય ને એમની કૃપા દ્રષ્ટિ અમારી પર પડતી હોય. અને એમાં પછી સોની સમાજ બેઠો એટલે કહેવાનું મન થાય કે સોનામાં સુગંધ ભળે ને એ રીતે તમારા તાળીઓ રૂપી આશીર્વાદ મળતા હોય. પણ મને એક વાત છે કે હા પાડી બધા ભાઈઓએ પણ ગાયું અત્યાર સુધી બહેનોએ. તો આપણે બધાને એક સાથે ગવડાવવું છે. ગાશો બધા? જય હો. પેલા તો છે ને બધાની તાલીઓનો તાલ આપો. મને પ્યારું લાગે શ્રીજી તારું નામ. જય હો, જય હો. તન મન ધન શ્રીજીના ચરણોમાં. કેવું પડે રાજુભાઈ? પહેલી 2 રોમાં ભાઈઓનો અવાજ આવે છે અને અહીંયાથી લઈને છેક સુધી જેટલા બહેનો બધા બેઠા ને એટલા બધા ગાય છે. આપણે નથી ગાવું, આપણો અવાજ મીઠો છે એ સબ ખાલી ભાઈઓ પાસે આપણે સાંભળવું છે. ગાશો બધા? બધા જય હો. બહેનો કોઈ ગાતા નહીં હો, આપણે મનમાં ગાજો. મને પ્યારું લાગે શ્રીજી તારું નામ. જય હો, જય હો. તાળીઓ સાથે 2 હાથ ઊંચા. જય હો. ભૂલી છોડી દીધા સઘળા. હવે અમારા બહેનો તમને તો કેરેટમાં ખબર પડે એટલે કહું. અમારે ડીસુ કલાકારો બધા બેઠા છે. વાહ 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 વાહ. તમને બધાને કેરેટમાં ખબર પડે ને એટલે કહું કે અહીંયા તો 24 કેરેટનો અવાજ આવે છે. અહીંયા કેટલા કેરેટ આવ્યું? આ લોકો એવું કહે છે કે 18 પહોંચ્યો છે. હું તો એવું કહું છું કે લેટ ચડાવ્યું એવું લાગે છે. આ 2 ગ્રામ સોનાવાળા છે બધા. પણ હવે એને 24 કેરેટે કેમ પહોંચાડવાના એ મને ખબર છે. એના માટે મારે વિનંતી કરવી છે અભિષેકભાઈને, તેજસભાઈને, હર્ષિતભાઈને. ક્યાં છે? અહીંયા આવી જાઓ, તમે અહીંયા આવી જાઓ. અરે તમારા ઘરવાળાના સોગંદ આવો તો ખરા. કેવા આવ્યા? અમારે એવું છે એટલે મને ખબર છે. હજી 2-3 ઘટે છે, મને નામ નથી આવડતા. હા જીતભાઈ આવો. હજી પાછળ 1-2 જણા બેઠા છે અને તમે ચિંતા ન કરતા, તમે આવો તો. જય હો, જય હો. ધોળકિયા ભાઈ ને સૌથી સરસ અવાજ છે ને આમનો છે, મેં જોયું. અને વૈષ્ણવ આવો 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 તો જય હો. આપણે બધા આપણે એક સાથે ગાવાનું છે અને ખાલી ભાઈઓ બાકી છે. જય હો. જય બેન હાલો. મને પ્યારું લાગે શ્રીજી તારું નામ. શ્રીજીના ચરણોમાં તન મન ધન શ્રીજીના ચરણોમાં તન મન ધન શ્રીજીના ચરણોમાં શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી
અમારા બધા સુરીલા છે હો. હા શ્રીનાથજી 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 થઈ ગયું 24 કેરેટ થયું કે નહીં? તો આપણે હવે 24 વત્તા 24 28 કેરેટ એકારે બધાએ ગાવાનું છે. કોઈના બધાના હાથ ઉદ્ધર હોવા જોઈએ અને તાળીઓના તાલ સાથે. જય હો. પાછળ બાલ્કની ક્યાં વાત હે ક્યાં વાત. જય હો. આ બાજુ ભાઈઓ આમાંથી મને કોઈક સુરીલું દેખાશે તમને ગવડાવી શું હું પણ. જય હો. મને પ્યારો લાગે શ્રીજી તારું નામ. મન ધન શ્રીજીના ચરણોમાં તન મન ધન શ્રીજીના ચરણોમાં તન શ્રીજીના ચરણોમાં. તન મન ધન શ્રીજીના ચરણોમાં. કન્ટિન્યુ બધા શ્રીનાથજી જે તો શ્રીનાથજી જય હો. શ્રીનાથજી 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 બોલ શ્રી શ્રીનાથજી વાહ. જય હો. 80% લોકો તાળી પાડે છે. કેટલા લોકોએ ગાયું આમાંથી? હું આમ જોતો જાઉં છું, એક બે હાથ ઊંચા નહીં થાય તો હાલશે. જય હો. ખરેખર જેટલા લોકોએ ગાયું છે ને એ સૌ પોતપોતાના માટે એક વખત તાળીઓ પાડી દો. અહીંયા બીજી રોમાં બેન બેઠા નહીં કે અમારે જ અમારા માટે તાળીઓ પાડવાની. બહુ બહુ સરસ વાત. એક નાના વ્યક્તિ તરીકે બહુ સરસ વાત કરું બેન કે આખા વિશ્વની અંદર સૌથી પહેલાં પોતાની જાતને પ્રેમ કરવો જોઈએ. જે પોતાની જાતને પ્રેમ કરે છે ને એ પોતાના પરિવારને, પોતાના સમાજને, પોતાના દેશને, પોતાના રાષ્ટ્રને એ પ્રેમ કરી શકે. વહેલી સવારે ઉઠીએ, ઠાકોરજીનું પ્રાત સ્મરણ કરી અને અરીસાની અંદર જે સૌથી પહેલો ચહેરો દેખાય ને એને સાહેબ આપણે કહેવું જોઈએ આઈ લવ યુ. જો તમે તમારી જાતને પ્રેમ કરી શકો ને તો સમગ્ર વિશ્વને પ્રેમ કરી શકો. અને આ જ્યારે વિશ્વના પ્રેમની વાત છે ત્યારે આપણે ઠાકોરજીના ગ્વાલ સ્વરૂપના દર્શન સાથે મળીને કરવા છે. અને રસ્તરબોળ થઈને બેનો વાતો ન કરતા આગલી રોવાડા ખાસ. તમે લોકો એટલા ધ્યાનથી સાંભળો છો ને તો પુષ્ટિ પરિપાટીની અંદર મગળાથી લઈ શયન સુધીના જે 8 સમાના દર્શન છે એ દર્શનનું આપણા પુષ્ટિ સંપ્રદાયની અંદર ખૂબ મહત્વ છે. પણ મારો હંમેશા એવો પ્રયત્ન રહ્યો છે ઠાકોરજીની કૃપા એમની આંગળી પકડીને એમના ચરણોમાં બેસીને આ 2010થી શરૂ કરેલી મારી આ સત્સંગ યાત્રા ઠાકોરજીએ ખૂબ મને પ્રેમ આપ્યો છે. ખૂબ એમની કૃપા દ્રષ્ટિ મારી ઉપર રહી છે. 2010 પહેલાં પણ સંગીત જગત સાથે જોડાયેલો હતો. આ બધા મારા મિત્રો બેઠા છે એમને ખ્યાલ છે. પણ 2010 પછી આ 16 વર્ષના સમયગાળાની અંદર પહેલાં જેટલા ઓળખતા હતા ને એના કરતાં 100 ગણા લોકો ઓળખતા હોય ને તો એ આ ઠાકોરજીની કૃપા છે. એટલે અહીંયા બેસીને આપણે જે આ સત્સંગ કરીએ છીએ અને ગ્વાલના દર્શન કરીએ છીએ ત્યારે ઓડિયન્સને હર હંમેશ હું એક પ્રશ્ન પૂછું છું કે આજના આધુનિક યુગની સાથે આપણે આ દરેક દર્શનને જોડવા હોય તો કઈ રીતે જોડી શકાય? મંગળાના દર્શન એટલે મારો વાલો પારણિયામાંથી ઉઠે અને
પોતાના દિનચર્યા કરે એ સોળે શણગાર સજી પોતાના ડ્રોઈંગ રૂમની અંદર બેસે. આપણે જેમ સવારે બ્રેકફાસ્ટ લઈએ છીએ ને એમ એ જ્યારે સોળે શણગાર સજીને અમારો વાલો આવે ને એને આપણે કહીએ શૃંગારના દર્શન. તો આ ગાલના દર્શનને આપણે શું કહેવું? ભણેલું ગણેલું ઓડિયન્સ છે જી જી બેન. ગ્વાલના દર્શન છે એના આજના આપણા આ સાંપ્રત યુગની અંદર કેવું હોય તો એટલું કહી શકાય કે આપણે પણ સવારે બેડમાંથી નીકળી અને આપણી દિનચર્યા બતાવી અને અપ ટુ ડેટ થઈ અને જ્યારે આવી જઈએ છીએ ને પછી શું કરીએ આપણે? દુકાને અથવા ઓફિસે જઈએ. બરોબર છે? તો આ ગ્વાલના દર્શન છે ને એ મારા વાલાનો ઓફિસ ટાઈમ છે. હજી આગળ ઉપર પ્રશ્ન પૂછતો રહીશો કેજો પાછા દરેક દર્શનની અંદર. તો અમારા વાલાનો ઓફિસ ટાઈમ એવા પીળા પીતાંબર કાળી કામડી ઓઢી અને મારો વાલો ગોધન ચરાવવા જાય અને એ દર્શન એટલે ગ્વાલના દર્શન આપણે સાથે મળીને કરીએ અને માણીએ એક મીઠું કીર્તન. चलो सखी वहां जाइए, चलो सखी वहां जाइए जहां बसे बिजराज. धेनु चरंता हरि बिले एक पंथ दो काज. धेनु चरंता हरि बिले एक पंथ दो काज. हो आगे आगे गैया पीछे पीछे ग्वाल. हो आगे आगे गैया पीछे पीछे ग्वाल. बीच में मेरो मदन गोपाल हो. बीच में मेरो मदन गोपाल. छोटे छोटे गैया छोटे छोटे ग्वाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल. छोटे छोटे गैया छोटे छोटे ग्वाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल. छोटो सो नन्हो सो छोटो सो मेरो मदन गोपाल. छोटा सा मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल. छोटो सो नन्हो सो छोटो सो मेरो मदन गोपाल. छोटा सा मेरो मदन गोपाल. कारी कारी गैया गोरे गोरे ग्वाल. हो कारी कारी गैया गोरे गोरे ग्वाल. श्याम बरण मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल.
छोटी लखुटी छोटे छोटे हाथ छोटी छोटी लखोटी छोटे छोटे ओ हाथ छोटी छोटी लखुटी छोटे छोटे हाथ छोटी छोटी लखोटी छोटे छोटे हाथ छोटा सा हीरो मैं तेरे गुलाम छोटी छोटी गैया छोटे छोटे द्वार छोटी छोटी गैया छोटे छोटे द्वार छोटो सो नन्हो सो छोटो सो मेरो भजन गोपाल छोटा सा हीरो मैं तेरे ओ गुलाम छोटो सो मेरो भजन गोपाल छोटा सा हीरो मैं तेरे ओ गुलाम छोटो सो मेरो भजन गोपाल छोटा सा हीरो मैं तेरे गुलाम सुमेरो मैं तेरे गुलाम छोटा सा हीरो मैं तेरे गुलाम छोटी छोटी गैया छोटे छोटे ગ્વાલ વાહ આવો મેં પહેલાં જ કીધું હતું આયોજકોને મેં કીધું બધાને અલગ અલગ ટાઈમ આપ્યા તમને 7:30નો ટાઈમ આપ્યો હશે સરસ રમેશભાઈ અહીંનું જે સાઉન્ડનું ને લાઇટનું બધું સરસ સુપેરે કામ સંભાળે છે અને અમારા બહુ જૂના કલાકાર છે એમની ઉપસ્થિતિ અહીંયા સ્વીકારીએ છીએ એક એવા પદની ફરમાઈશ અમારે માતાઓ બહેનો બેઠા છે એમની પણ એ ફરમાઈશ અહીંયાથી પૂરી કરીએ એ પહેલાં આપણે આ પદ પછી ઠાકોરજીના રાજભોગ સ્વરૂપના દર્શન કરવા છે અને રાજભોગ સ્વરૂપના જે દર્શન આ પદ પછી કરવા છે એમના મનોરથી છે ગૌલોકવાસી વિનોદ રાય જેઠાલાલભાઈ માંડલિયા પરિવાર તો તેઓને વિનંતી છે કે આપણું જે સદભાવના યુવક મંડળ અને મહિલા મંડળ છે એમની સાથે જે ચર્ચાઓ કરી અને આપ પરિવાર બેક સ્ટેજની અંદર આ પદ પૂર્ણ થઈ આવી જશું અને આપણે ઠાકોરજીના રાજભોગના જે દર્શન છે એમની સાથોસાથ આરતી પણ સાથે મળીને કરવાની છે તો વિનોદરાય જેઠાલાલ માંડલિયા પરિવારને વિનંતી અને એ રાજભોગના દર્શન પૂરા થયા બાદ આપણે અહીંયા જે નંદભૈયાનો ઉપક્રમ છે એ પણ કરવાનો છે એટલે એમની પણ જે કંઈ તૈયારીઓ કરવી હોય એ આ તમામ સૂચનાઓ એકસાથે એટલા માટે કે અમારી કન્ટિન્યુટી ચાલુ રહેશે એની અંદર આપણે બધા ગોઠવાતા જશું તો ખાસ કરીને બહેનોની ફરમાઈશ છે એટલે એમને મજા આવે તો તાળીઓથી અમારી સાથે જોડાજો અને એથી પણ વધારે મજા આવે તો તમે ત્યાંથી ઊભા થઈ જશો તો પણ અમને ગમશે અને હવે તો પંડિત શ્રી રવિશંકરજી મહારાજના અનુયાયીઓ અહીં બેઠા છે એટલે એમને પણ આપણે ભેગા જોડી દઈશું તો સરસ મજાની અમારી આ માતા બહેનોની ફરમાઈશ અહીંયા પૂરી કરીએ हे मीठे रस से भरो रे अरे राधा रानी लागे कि राधा रानी लागे मने प्यारो प्यारो यमुना जीरो पाड़ी लागे राधे मीठे रस से भरी राधा रानी लागे महारानी लागे मन प्यारो प्यारो यमुना जीरो पानी लागे हो मीठे रस से भरोड़ी राधा रानी लागे ओ राधा रानी लागे मन प्यारो प्यारो यमुना जीरो पानी लागे मन प्यारो प्यारो
જીતુભાઈ સાહેબ ઠાકોરજી છે ને તો રાસેશ્વર છે અને અમે કહીએ ને તમે રાસ રમો આ એવો રાસ છે કે જેની અંદર કોઈને પ્રેક્ટિસની જરૂર નથી અને પુરુષોત્તમ માસ છે હજી તો આપણે આંબુડું જાંબુડું હા આવો આવો આંબુડું જાંબુડું કરવાનું બાકી છે હજી તો એટલે જે કાંઈ ગોપી મંડળ છે ને એની શરૂઆત આપણે આજથી કરી દઈએ અને યુવક મંડળે અને આયોજક મંડળે છે ને એસી પણ ફૂલ સ્પીડમાં કરી નાખ્યું છે એટલે કોઈને બહુ કાંઈ કષ્ટ નહીં પડે તો જે ગોપી મંડળ બેઠું છે એ 2 મિનિટ માટે આવી જાઓ પગ દુખતા હોય ના આવતા બાકીના બધા આવી જજો यमुना मैया प्यारी प्यारी राधा गोरी गोरी यमुना मैया प्यारी સાથે તાલીઓ અને તાલ આપો. કેટલા બેઠા गोरी देखो वृंदावन में धूम मचावी बरसाने की छोरी वृंदावन में धूम मचावी बरसाने की छोरी ब्रज धाम राधा जी की राजधानी लागे राजधानी लागे मन प्यारो प्यारो यमुना जी रो पानी लागे मीठी रसी से भरो रे राधा रानी लागे राधा रानी लागे मन प्यारो प्यारो यमुना जी रो पानी लागे મને પ્યારો પ્યારો યમુનાજીનો પાણી લાગે. राधे આ તો રાસેશ્વર છે અને એમના દરબારની અંદર રાસ રમીએ ને તો મારો વાલો રીજે કે હાલો ગોપી મંડળ राधे ના ભાવે મને માખણ મિશ્રી અબ ના કોઈ મિઠાઈ ना भावे मन माखण मिश्री अपना कोई मिठाई મારી જીભડિયાને ભાવે અબ તો રાધા નામ મલાઈ हरी जीवड़िया ने भावे अब तो राधा नाम बुलाई ऋषभान की डली को गुड़धनी लागे गुड़धनी लागे मन प्यारो प्यारो यमुनाजी रो पानी लागे मीठी रस्सी से भरो रे राधा रानी लागे राधा रानी लागे मन प्यारो प्यारो यमुना जी रो पानी लागे મને પ્યારો પ્યારો યમુનાજી રો પાણી લાગે. અને આટલી સરસ આ સરસ મજાનું ગોપી મંડળ અહીંયા હોય અને આ દરેક જે ગોપી મંડળ છે ને એને પણ આવવા માટે અહીંયા મન થાય ને એવું આ કપત क्या बात है, जय हो जय हो. राधा जीना ए राधा जीना राधा जीना ए राधा जीना राधा जीना दादाजी जंजरियो घड़ाव्यो
રાધે ચાર પાંચ સૈયર ભેળા થઈને 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 પર ચાલો રાધા પાણી રે ચાલો રાધા પાણી રે રાધાજીનો જાંજરિયો મારી રાધાજીનો જાંજરિયો રાધાજીના દાદાજીએ જાંજરિયું ભરાવ્યું રાધાજીના દાદાજીએ જાંજરિયું ભરાવ્યું રાધાજીનું જાંજરે જે કોઈ ગાશે રાધાજીનું જાંજરી જે કોઈ મને ખબર છે કે આખું ઝાંઝર તો ખૂબ મોટું ગીત છે એટલે આપણે ઘણો સમયની પણ ઘણી મર્યાદા હોય છે એટલે આપણે સીધું છેલ્લી લાઈન લઈએ રાધાજીનું જાંજરે જે કોઈ ગાશે રાધાજીનું જાંજરી જે કોઈ ગાશે રજમાં વાસીડો થાશે રે રજમાં વાસીડો થાશે રે રાધાજીનો જાંજરિયો મારી રાધાજીનો જાંજરિયો દાદાજીના દાદાજીએ જાંજરિયું કઢાવ્યું દાદાજીના દાદાજીએ જાંજરિયું કઢાવ્યું અહીંયા આ બધા બહેનો ઉભા જ ને અહીંયા સ્ટેજ ઉપર એ બધા આમ આમ આ બધા આ બાજુ ફરી જાઓ સીધો આપણે ઓડિયન્સમાં જોઈએ ઓડિયન્સની સામે ફરી જાવ બધા ઓડિયન્સની સામે આવી જાઓ આગળ આવી. બધા એકદમ લાઈન અહીંયાથી લાઈન કરીએ આપણે બેન અહીંયા આવી જાઓ માં અરે વાહ બધા આગળ આવી જાઓ સાહેબ જીતુભાઈ એક રાધાજીનું એક એવું ગીત છે ટ્રેન્ડિંગમાં કોઈ કહેશો મને કયું ગીત છે ક્યાં બાત હે ક્યાં બાત હે. સંભળાણું તો એકવાર પાછું બોલાવો ઓડિયન્સમાં આવડે છે બધાને પોતાની જગ્યાએ ઊભા થઈ જાઓ બધા જેટલાને આવડે છે એ બધા પોતાની જગ્યાએ ઊભા થઈ જાય બેનો બધા ઊભા થઈ જાય ભાઈ કેમેરાવાળા ભાઈ અમારે રાશિભાઈની ટીમ એક કેમેરો ઓડિયન્સમાં આપો જય હો બધા પોતાની જગ્યાએ વાહ જો છેલ્લે ઊભા થઈ ગયા જય હો करके इशारा बुलाई गई रे करके इशारा बुलाई गई रे बरसाने की छोरी राधा गोरी गोरी बरसाने की छोरी राधा गोरी गोरी करके इशारा बुलाई गई रे करके इशारा बुलाई गई रे कौन बरसाने की छोरी राधा गोरी गोरी बरसाने की छोरी રાધા ગોરી ગોરી
પુરુષોત્તમ માસ છે અને સવારે પૂજા બધા કોને કોને કરી છે? હાથ ઊંચો કરો છે અમારે અહીંયાથી સ્ટેજ ઉપરથી પુરુષોત્તમ માસની સવારે પૂજામાં કોણ કોણ હતું? એક ગીત રાસની સાથે તમે સવારે જે ગાયું હતું ને એ જ ભાવ સાથે અમારા તરફથી ગોરાણી છાતા કરવાની સર્યા છાતા નાયા ચંદાજી પડતા નાયા ગંગાજી નાય ધોઈને નીસર્યા પાપ સર્વે વિસર્યા નાયા ધોયા રેલાણા પાપ સર્વે ઢેલાણા દાડીએ બેઠા દામોદર વાડીએ બેઠા પુરુષોત્તમ કાંઠા બેઠા ગોરામા ત્રાજવે બેઠા મૃગમરાય વાડીએ બેઠા વાસુદેવ સુદામાની ઝૂંપડી ખાવા આપો સુખડી ભવની ભાગો ભોગડી अरे राधे 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 रंग चली आएंगे बिहारी 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 आएंगे बिहारी चले 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 आएंगे बिहारी राधे 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 रंग चली आएंगे बिहारी 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 હવે અમારા અહીંયા તો ઘણા બહેનો બેઠા છે અને અહીંયા સ્ટેજ ઉપર ઘણા બહેનો રમે છે પણ અમારે આ બધા અહીંયા ઓડિયન્સ છે બધાના બે હાથ ઉપર અને તાલી બોલો રાધે 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 राधा रानी चंदा चकोर है बिहारी राधा रानी चंदा चकोर है बिहारी राधा मेरी चंदा चकोर है बिहारी राधा रानी चंदा चकोर है बिहारी राधा मेरी दूसरी तो स्वाद 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 है बिहारी बोलो राधे 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 रंग चली आएंगे बिहारी 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 राधे 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 जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे बोली श्री बरसाने वाले राधे रानी की एक बार गोपी मंडळ માટે જોરદાર તાલી થઈ જાય વાહ વાહ क्या बात है
લગભગ બધા બહેનો અહીંયા બેસીને ને ત્યાં અહીંયા સ્ટેજ ઉપર અને ત્યાં પણ ખુરશીમાં હતા ને એ તો મને લાગે આજના આવતીકાલના 2 મનોરથ પૂરા કરી લીધા. અહીંયા સ્ટેજ ઉપર હતા ને એણે તો આજે આખો પરસોત્તમ મહિનો અહીંયા ને અહીંયા ઉજવી લીધો. એમાં અમારા અભિષેકભાઈના ઘરના ઉપર જતા હતા ને તો એ પાછા રોકવા આવ્યા. ક્યાં ગયા? હા, અને એ કહેતા હતા કે અમારે ડાન્સ કરવો હોય તો મેં કહું આવશે તમારો વારો. એ કે આ બધા બહેનો જ બધા એ કે રાસે રમે છે, અમારો ગોવાળિયાનો કોઈનો વારો નથી આવતો. પણ એ નંદભૈયાની અંદર આપણે આવરી લેશું. રાજભોગના ઠાકોરજીના દર્શન આપણે કરવા છે. રાજભોગ દર્શન આરતીના જે મનોરથી છે ગૌલોકવાસી વિનોદરાય, જેઠાલાલભાઈ, માંડલિયા પરિવાર, એમને વિનંતી છે કે આપ પ્રથમથી જ બેક સ્ટેજની અંદર પહોંચી જશો. માંડલિયા પરિવાર પહોંચી ગયા છે? ઓકે છે, ખૂબ સરસ. અને ત્યારબાદ સીધો આપણે અહીંયાથી નંદભાઈઓ શરૂ કરીશું. તો એમની જે કંઈ ટીમ છે એ પણ આ આરતી પૂરા થયા બાદ એ વ્યવસ્થાની અંદર રહે. અને વાસુદેવજીની એન્ટ્રી જ્યારે ત્યાંથી સામેથી થવાની છે તો નંદ જશોદા અને બાકીના ગોપગોવાળિયા છે અમારા સ્ટેજ ઉપર આવી જશો તો વિનંતી છે. હવે અહીંયા આગળ બેઠા એ બહેનોને પૂછું કે ગ્વાલના દર્શન એટલે મારા વાલાનો ઓફિસ ટાઈમ, તો રાજભોગના દર્શનને શું કહીએ આપણે? બીજા 1-2 બહેનો વાતો એટલી બધી કરાવે છે ને કે એ બહેનો અમારા સુધી પહોંચી નથી શકતા. જય હો. હા, પાછળ કોક કહે છે રાજભોગના દર્શનને કયો ક્રમ આપણે આપી શકીએ? વાહ, બહેનો પાસે અપેક્ષા હતી. એ સાહેબ આપણી ભાષામાં જે તમારી મારા ઉંમરની વાત કરીએ ને તો બપોરા કહેવાય, પણ આ બધા તો એવું કે મારા વાલાનો લંચ ટાઈમ. અને આમ પણ આજે અટરલી બટરલીના આ યુગની અંદર પીઝા અને હોટડોગ ને આ બધો જે ક્રેઝ ચાલે છે ઝોમેટો સ્વેગીનો, ત્યારે ઘરે દૂધ પલોવી એમાંથી જે માખણ નીકળે ને માખણમાં એ માખણનો લોંદો છે ને બાજરાના રોટલો પર લગાડીએ ને તો આ કાનોય રીજે અને આપણો કાનોય હેલ્ધી થાય. આ અટરલીલા બટરલીના યુગની અંદર આપણે આ લાલાને માખણનો ભોગ ધરાવીએ અને એમની આરતી કરીએ. ઘૂઘરા ધરું ઘેવર ધરું સે. ધારી ધરાવું ને
ધરું પણ ઉપર તાજા ઘી ધરું પણ મખણ જે બને